તો યસ આપણે ક્યાં હતા? યસ, પોસ્ટ સાયનેપ્સિસ પર બેઝિકલી કેટાકોલામિન રિલીઝ થાય છે, રાઈટ? તો અહીંયા આપણે ફોર એન એક્ઝામ્પલ શેની વાત કરી છે? નોરેપિનેફ્રિન, રાઈટ? ઓકે, ફાઇન. હવે માની લઈએ છે કે યસ, ટાયરોસિન માંથી ડોપામીન બેઝિકલી વેસિકલ્સમાં સ્ટોર થઈ ગયા. હવે જો વેસિકલ્સ ની અંદર ડોપામીન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ અવેલેબલ નહીં હોય તો ડોપામીન તરીકે સ્ટોર થશે અને જ્યારે એક્શન પોટેન્શિયલ આવશે ત્યારે શું રિલીઝ થશે? ડોપામીન. નોરેપિનેફ્રિન, ડોપામીન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ હશે જ નહીં તો ડોપામીન છે નોરેપિનેફ્રિનમાં કન્વર્ટ થવાનો નથી. મેકિંગ સેન્સ ઓર નોટ? તો જ્યારે બી રિલીઝ પ્રોસેસ થશે ત્યારે શું રિલીઝ થશે? ડોપામીન રિલીઝ થશે. અને ડોપામીન રિલીઝ કરવા વાળા સેલને આપણે શું કહીએ છીએ? ડોપામિનર્જિક સેલ. તો આ સેલ કેવો હશે? ડોપામિનર્જિક સેલ. અને એનો મતલબ આપણે કયા સેલની વાત કરી રહ્યા છીએ? તો યુ કેન સે મિડેલા ઓબ્લોક્લાન્ટા કે યસ હાઇપોથેલેમસ માં રહેલા ડોપામિનર્જિક સેલની વાત કરી. મેકિંગ ક્લિયર છે? વેરી ગુડ. પણ માનો કે વેસિકલ્સ ની અંદર ડોપામીન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ઝાઇમ અવેલેબલ છે તો બેઝિકલી ડોપામીન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ નોરેપિનેફ્રિન. અને બેઝિકલી યસ, નોરેપિનેફ્રિન છે હવે એક્શન પોટેન્શિયલ આવશે અને શું થશે? તો આ સ્નેર પ્રોટીન છે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરશે. ઇન્ટરેક્ટ ઇન ધ સેન્સ કેવી રીતના ઇન્ટરેક્ટ? ઓકે, મેં કદાચ ડિસ્કશન કરી નથી ખબર, પણ બેઝિકલી કેલ્શિયમ છે બંનેને નજીક લાવીને ટ્વિસ્ટિંગ કર્યા કરશે. ટ્વિસ્ટિંગ કરીને વેસિક્યુલર મેમ્બ્રેન ને સેલ મેમ્બ્રેન સાથે મર્જ કરી દેશે અને શું થશે? જે તે કોન્ટેન્ટ છે એનું એક્ઝોસાઇટોસિસ થશે અને કોન્ટેન્ટ અવેલેબલ થશે. તો શું થશે? આ વખતે ડોપામીન બીટા હાઇડ્રોક્સિલેઝ અવેલેબલ છે તો ડોપામીન ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ નોરેપિનેફ્રિન. તો આ વખતે રિલીઝ શું થશે? નોરેપિનેફ્રિન રિલીઝ થશે તો આ સેલને, આ ન્યુરોનને આપણે કેવા ન્યુરોનલ સેલ કહીશું? નોરેડ્રેનર્જિક. નોરેડ્રેનર્જિક સેલ આર મોસ્ટલી પોસ્ટ સિમ્પેથેટિક ન્યુરોનલ ફાઇબર, મોસ્ટલી પોસ્ટ ગેંગ્લિયનિક ન્યુરોનલ ફાઇબર, રાઈટ? ક્લિયર છે? ઓકે, વેરી ગુડ. પણ માનો કે યસ, નોરેપિનેફ્રિન છે સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં આવે છે અને એન્ઝાઇમ નંબર, ઓકે, આપણે એન્ઝાઇમના નામ આપેલા છે અહીંયા. ઓકે, યસ, ચલો અહીંયા ડિટેલિંગમાં વાત કરીએ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ધીસ ઇઝ ફોર્થ એન્ડ ધીસ ઇઝ ફિફ્થ, રાઈટ? ધેટ ઇઝ PNMT, એન્ડ ફિનાઇલ એથેનોલામીન એન્ડ મિથાઇલ ટ્રાન્સફરેઝ. મેકિંગ સેન્સ? તો માનો કે ન્યુરોનલ સાઇટોસોલ ની અંદર PNMT અવેલેબલ છે તો નોરેપિનેફ્રિન વિલ કન્વર્ટેડ ઇન્ટુ એપિનેફ્રિન. એપિનેફ્રિન ઇઝ બેઝિકલી મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન. અલ્ટિમેટલી શું થાય કે નોરેપિનેફ્રિન ના અમાઇનો ગ્રુપ પર મિથાઇલેશન થાય છે, ધેટ ઇઝ એપિનેફ્રિન. તો યસ, જો એવા સેલ કે જેના સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં PNMT અવેલેબલ હશે તો નોરેપિનેફ્રિન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ એપિનેફ્રિન, રાઈટ? અને યસ, VMATs દ્વારા બેઝિકલી શું થશે કે એ કેટાકોલામિન છે એપિનેફ્રિન વિલ બી કેપ્ચર્ડ ઇન વેસિકલ્સ અને ઇટ વિલ બી સ્ટોર્ડ એઝ એ એપિનેફ્રિન. હવે જ્યારે એક્શન પોટેન્શિયલ આવશે અને યસ કેલ્શિયમ નું કોન્સન્ટ્રેશન સાઇટોસોલિક એન્વાયરમેન્ટ ઇન્ક્રીઝ થશે અને સ્નેર પ્રોટીન છે વેસિક્યુલર એન્ડ સેલ મેમ્બ્રેન સ્નેર પ્રોટીન બીજા સાથે ઇન્ટરેક્ટ કરશે અને કોન્ટેન્ટ રિલીઝ થશે ત્યારે ડોમિનેન્ટલી શું રિલીઝ થશે? એપિનેફ્રિન. અને યસ, એપિનેફ્રિન ડોમિનેન્ટલી કઈ પ્રોડ્યુસ થાય છે? એડ્રિનલ મિડલરી ગ્લેન્ડ. તો એ સેલ કયા હોવા જોઈએ? એડ્રિનલ મિડલરી સેલ, દે આર ક્રોમાફિન સેલ. તો એનો મતલબ શું થયો કે બધા જ ઓકે, આપણે લીવરમાં થતા લીવરની પ્રોસેસ તો બધામાં કોમન છે, રાઈટ? પછી આની વાત કરીએ. ઓકે, એને નામ જ નથી આપે. ચાલો હું થોડુંક મોડિફાઈ કરી દઉં. ચલો, તમને બધાના પ્રશ્ન થયા ઓફલાઈન તો હું એને ઓનલાઈન કન્વર્ટ કરું છું. ધીસ ઇઝ 1, ધીસ ઇઝ 2, ધીસ ઇઝ 3 એન્ડ ધીસ ઇઝ 4. તો એવા ન્યુરોનલ સેલ કે જેની અંદર ચારે ચાર એન્ઝાઇમ, ધેટ ઇઝ યુ કેન સે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ, ડોપા ડીકાર્બોક્સિલેઝ, ડોપામીન બીટા હાઇડ્રોક્સિલેઝ એન્ડ ફિનાઇલ એથેનોલામીન એન્ડ મિથાઇલ ટ્રાન્સફરસ. આ ચારે ચાર એન્ઝાઇમ જે સેલમાં અવેલેબલ હશે એ સેલ શું રિલીઝ કરશે? એપિનેફ્રિન. અને સેલ will act as a adrenergic neuronal cell and that is you can say our adrenal medullary gland. જે 80% એપિનેફ્રિન પ્રોડ્યુસ કરે છે અને 20% નોરેપિનેફ્રિન પ્રોડ્યુસ કરે. ઓકે, એવા ન્યુરોનલ સેલ્સ કે જેની અંદર ટાયરોસિન અને ડોપામીન ડીકાર્બોક્સિલેઝ અવેલેબલ હશે તો બેઝિકલી ડોપામીન ડીકાર્બોક્સિલેઝની પ્રોસેસ અહીંયા સુધી અવેલેબલ છે.
ડોપામાંથી ડોપામિન, તો ડોપામિન પછી બીજા કોઈ એન્ઝાઇમ અવેલેબલ નહીં હોય તો શું રિલીઝ થશે? ડોપામિન. તો એ પ્રકારના ન્યુરોનલને આપણે શું કહીશું? ડોપામિનર્જિક સેલ, જે બેઝિકલી તો એનો મતલબ શું કે આ બધા સેલ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવેલા છે. અને થર્ડ વન ડોપામિન બીટા હાઇડ્રોક્સિલેઝ અવેલેબલ હશે, તો બેઝિકલી ડોપામિન વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ નોરેપિનેફ્રિન, અને એક્શન પોટેન્શિયલ આવશે ત્યારે શું રિલીઝ થશે? નોરેપિનેફ્રિન. તો એનો મતલબ શું થયો કે પોસ્ટ ગેંગ્રેનિક ન્યુરોનલ ફાઇબર છે જે બેઝિકલી ડોમિનન્ટલી શું રિલીઝ કરી રહ્યા છે? નોરેપિનેફ્રિન. મેકિંગ સેન્સ? ક્લિયર? હવે કોઈ પ્રશ્ન છે? ડન ને? ઓકે, વેરી ગુડ. હવે પ્રશ્ન એ છે કે યસ પોસિબલ શું છે કે નોરેપિનેફ્રિન હવે સાયનેપ્સિસ પર અવેલેબલ થઈ ગયો, તો હવે શું થશે? તો નોરેપિનેફ્રિન વિલ શો ઓફ ઇટ્સ એક્શન. તો આ પોસ્ટ સાયનેપ્ટિક જંક્શન છે, તો એ કોઈ બી ટાર્ગેટ ટિશ્યુ બી હોઈ શકે, રાઈટ? તો માનો કે કેટેકોલામિન એન્ડોજીનસ કેટેકોલામિન છે, તો આપણને ખબર છે કે એડ્રેનર્જિક રિસેપ્ટર પર કામ કરે છે. તો એ રિસેપ્ટર કયા હોઈ શકે? તો યસ દે મે બી યુ કેન સે, અને યસ એડ્રેનર્જિક રિસેપ્ટર આર યુ કેન સે 7 પાસ 1 2 3 4 5 6 and 7, રાઈટ? માનો કે આ રિસેપ્ટર છે બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે, અને માનો કે યસ બીટા 1 હશે તો ડોમિનન્ટલી વાત કે માનો કે હાર્ડ છે, તો એન્ડોજીનસ કેટેકોલામિન છે એની સાથે બાઇન્ડ કરીને અલ્ટિમેટલી શું થશે? બીટા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર છે ઇન્ટ્રાસેલ્યુલરલી કોની સાથે કપલ્ડ છે? જી સ્ટિમ્યુલેટરી. અને બાકીની કહાની તમને ખબર છે. જી સ્ટિમ્યુલેટરી છે, આલ્ફા સબ કમ્પોનન્ટ છે બેઝિકલી. યસ એડેનલ સાયક્લેઝ ને સ્ટિમ્યુલેટ કરશે. એડેનલ સાયક્લેઝ છે બેઝિકલી સાયક્લિક એએમપી નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ કરશે, પ્રોટીન કાઇનેજ એનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે, અને અલ્ટિમેટલી શું થશે? કેલ્શિયમ લોડિંગ ઇન્ક્રીઝ થશે અને ટિશ્યુ ફંક્શન એનહાન્સ થશે. ક્લિયર છે? વેરી ગુડ. માનો કે યસ પોસ્ટ સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર બેઝિકલી યસ you can receptor may be beta 2 1 2 3 4 5 6 and 7, they are beta 2 adrenergic receptor. Yes, and norepinephrine is working here. Beta 2 adrenergic receptor are intracellularly coupled with G inhibitory. અને ડોમિનન્ટલી વાત કરીએ તો યસ બીટા 2 ડોમિનેટલી ક્યાં છે? લાઈક બ્રોન્ક્યુલર સ્મૂથ મસલ પર. એ આખી ફિઝિયોલોજી મારે તમને ડિસ્કશન કરવાની બાકી છે, જે શું થશે તો બેઝિકલી જી ઇન્હિબિટરી અલ્ટિમેટલી શું થશે? માનો કે સ્મૂથ મસલ હશે તો રિલેક્સ થશે, રાઈટ? અધરવાઇઝ ઇન્ટ્રાસેલ્યુલર સિગ્નલિંગ જે હશે શું થશે? કેલ્શિયમ લોડિંગ ડિક્રીઝ થશે, રાઈટ? એ જે તમને આપણે ડિસ્કશન કરેલી છે, રાઈટ? બીજા એડ્રેનર્જિક રિસેપ્ટર કયા હોઈ શકે? માનો કે આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર હોઈ શકે. 1 2 3 4 5 6 7. No, alpha 1 is intracellularly coupled with yes idea GQ. Very good. GQ we have not discussed yet, we will discuss. So yes, intracellularly you can say GQ system સાથે કપલ છે આલ્ફા 1, અને યસ અલ્ટિમેટલી શું થતું હોય છે? તો PIP2 અત્યારે હું બોલી જાઉં છું. તો PIP2 that is ફોસ્ફોએટીડાયલ આઇનોસાઇટોલ ડાયફોસ્ફેટ. વળી ક્યાંથી નવું લાવ્યા તમે? પણ જસ્ટ આ તમારે શીખવાનું છે, કારણ કે ઇટ ઇઝ વર્ક. તો અલ્ટિમેટલી શું થતું હોય છે અહીંયા? તો GQ છે એ બેઝિકલી શું કરતી હોય છે? તો ફોસ્ફોએટીડાયલ આઇનોસાઇટોલ ડાયફોસ્ફેટ ને બેઝિકલી બ્રેકડાઉન કરીને અલ્ટિમેટલી શું અવેલેબલ થતું હોય છે? યસ IP3 that is ionocytol triphosphate and triacyl, not tri, it's a diethyl glycerol. અને અલ્ટિમેટલી શું થતું હોય છે? તો આ અલ્ટિમેટલી કેલ્શિયમ ચેનલનું ફોસ્ફોરાઇલેશન કરતી હોય છે, અને કેલ્શિયમ એટીપેઝને ફોસ્ફોરાઇલેટ કરી અલ્ટિમેટલી ઇન્ટ્રાસેલ્યુલર કેલ્શિયમનું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થતું હોય છે, રાઈટ? આલ્ફા 1 એડ્રેનર્જિક ડોમિનન્ટલી ક્યાં આવેલા છે? વાસ્ક્યુલર સ્મૂથ મસલ પર. તો કેલ્શિયમ ઇન્ફ્લક્સ થશે તો સ્મૂથ મસલ કોન્ટ્રાક્શન કેવું થશે? સ્ટ્રોંગ થશે. તો આર્ટેરિયોલો કોન્સ્ટ્રિક્શન થશે, ધેટ ઇઝ વેઝો કોન્સ્ટ્રિક્શન. આપણને ખબર છે
કે એન્ડોજીનસ કેટાકોલામિન છે આલ્ફા 1 એડ્રેનર્જિક રિસેપ્ટર સાથે બાઇન્ડ થાય તો શું થતું હોય છે વેઝોકોન્સ્ટ્રિક્શન જે આપણે સ્ટેટમેન્ટ આપીએ છીએ પણ મોલેક્યુલર લેવલ પર કેવી ના થાય છે that we are going to discuss in coming lecture like આપણે વાત કરશું like આલ્ફા બ્લોકર્સ ની ને વાત કરશું ત્યારે ડિસ્કશન કરીશું રાઈટ યસ બીજું ટાર્ગેટ ટિશ્યુ શું હોઈ શકે આલ્ફા 2 રાઈટ એ યસ પ્રી સાયનેટિક નર્વ મેમ્બ્રેન પર હોય છે પોસ્ટ સાયનેટિક નર્વ મેમ્બ્રેન પર નથી હોતું રાઈટ ઓકે તો આલ્ફા 2 છે that is coupled with alpha 2 adrenergic receptor is coupled with intracellularly you can say G inhibitory protein અને inhibition થશે રાઈટ એ તમે તો આ પ્રમાણે બીટા 1 બીટા 2 બીટા આલ્ફા 1 આલ્ફા 2 પ્રમાણે પોસ્ટ સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર અથવા પોસ્ટ સાયનેપ્ટિક જંક્શનલ અથવા ટાર્ગેટ ટિશ્યુ પર એન્ડોજીનસ કેટાકોલામિન રિલીઝ થઈને પોતાની શું થશે એની એક્શન એક્ઝર્ટ કરશે રાઈટ તો રાધર સ્ટિમ્યુલેટરી ઓર રાધર ઇનિબિટરી જેમ કે બ્રોન્કો ડાયલેશન થશે તો બીટા 2 મીડિયેટેડ સ્મૂથ મસલ ઇન્હિબિશન થઈને સ્મૂથ મસલ રિલેક્સેશન થશે રાઈટ કાર્ડિયો સ્ટિમ્યુલેશન થશે રાઈટ વેરી ગુડ તો ધેટ અબાઉટ યુ કેન સે પોસ્ટ જંક્શનલ ટાર્ગેટ ટિશ્યુ પર એડ્રેનર્જિક રિસેપ્ટર થ્રુ નોરએપિનેફ્રિન અથવા કેટાકોલામિન ની કેવી ઇફેક્ટ થશે એ આપણે જોઈ લીધી આપણે ક્યાંથી કર્યું આપણે ફૂડ ઇન્ટેક કર્યું પ્રોટીન મતલબ કોઈ એરિયા બાકી નથી રાખ્યો રાઈટ થોરોલી યુ આર ક્લિયર રાઈટ અને અહીંયા તમે કાર્ડિયો સ્ટિમ્યુલેશન સુધી અને વેઝોકોન્સ્ટ્રિક્શન સુધી ગ્લુકોનિયોજન બીટા 2 મીડિયેટેડ ગ્લુકોનિયોજેનેસિસ then glycogenolysis sugar level increases that you people know so this is about post junctional target tissue પર થતી એક્ટિવિટી જોઈ રાઈટ so this is possible action of the norepinephrine this is action number 1 બીજી શું થશે norepinephrine છે એ પોતાની જ you can say yes this is what this is preganglionic nerve membrane no sorry it's not preganglion it's a yes nerve ending yes nerve ending પર પોતાની જ nerve ending પર આપણે વાત કરી હતી અગાઉ yes neuronal nerve ending છે એની પર ઓટો સ્ટિમ્યુલેટરી અને ઓટો ઇન્હિબિટરી સિસ્ટમ આવેલી છે that is ઓટો સ્ટિમ્યુલેટરી કઈ છે બીટા 1 અને ઓટો ઇન્હિબિટરી કઈ છે આલ્ફા 2 વેરી ગુડ તો yes અહીંયા હું ડ્રો કરું છું તો સપોઝ ઓકે અહીંયા કરું છું ધીસ ઇઝ માનો કે સ્ટિમ્યુલેટરી બીટા 1 બીટા 2 આવશે જ નહીં યસ ધીસ ઇઝ સપોઝ 1 2 3 4 5 6 7 intracellularly it is coupled with G stimulatory right so yes some of the norepinephrine say it will bind on this beta 1 adrenergic receptor સ્ટિમ્યુલેટ કરશે તો બેઝિકલી તો માનો કે નોરએપિનેફ્રિન રિલીઝ પ્રોસેસ ઇન્ક્રીઝ કરવી છે અથવા સિન્થેસિસ સ્ટોરેજ ને રિલીઝ પ્રોસેસ ત્રણે ઓગમેન્ટ કર્યું છે નોરએપિનેફ્રિન વિલ બાઇન્ડ ઓન બીટા 1 adrenergic receptor અને જી સ્ટિમ્યુલેટરી પ્રોટીનને સ્ટિમ્યુલેટ કરશે અલ્ટિમેટલી શું થશે કે માનો કે અલ્ટિમેટલી શું કરશે તો પ્રોટીન કાઇનેઝ એને એક્ટિવેટ કરશે અને પ્રોટીન કાઇનેઝ જે આપણે ડિટેલમાં ડિસ્કશન કરીશું કે પ્રોટીન કાઇનેઝ એ ઇઝ રિસ્પોન્સિબલ ટુ ફોસ્ફોરાયલેટ એન્ડ એક્ટિવેટ સર્ટેન એન્ઝાઇમ એન્ડ સર્ટેન પ્રોટીન તો સર્ટેન એન્ઝાઇમ અહીંયા કોણ છે ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ તો પ્રોટીન કાઇનેઝ એ મીડિયેટેડ ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝનું ફોસ્ફોરાયલેશન થશે અને ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝ મીડિયેટેડ ફંક્શન વિલ એન્હાન્સ વોટ વિચ એક્શન conversion of the tyrosine into dopamine augmented તો ડોપા નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે ડોપામિન નું કોન્સન્ટ્રેશન ઇન્ક્રીઝ થશે તો ડોપામિનર્જિક હશે તો ફંક્શન એન્હાન્સ થશે નોરેડ્રેનર્જિક રિસેપ્ટર હશે તો એનું ફંક્શન અધરવાઇઝ રિલીઝ પ્રોસેસ ઇન્ક્રીઝ થશે એડ્રેનર્જિક હશે મેકિંગ સેન્સ ઓર નોટ એ પ્રમાણે શું કરશે ઓટો સ્ટિમ્યુલેશન કરશે ધીસ ઇઝ એક્શન યસ પોસ્ટ જંક્શનલ જોઈએ અત્યારે આપણે પ્રી જંક્શન વાત કરી રહ્યા છે રાઈટ બીજા કયા રિસેપ્ટર છે ઓટો ઇન્હિબિટરી ધેટ ઇઝ આલ્ફા 2 alpha 2 is intracellularly coupled with alpha 2 and inhibitory G inhibitory
એ આ બધી કઈ બધાનું નામ છે ને ગ્રેજ્યુઅલી કેટેગરી ફાર્મેકોલોજી કમ્પ્લીટ થતો તો તમે બધા યુઝ ટુ થઈ જશો આનાથી, રાઈટ? તો શું થશે? આલ્ફા 2 જો આનું ઓવર સ્ટિમ્યુલેશન થઈ રહ્યું છે અને ન્યુરોનલ એન્ડિંગને ઇન્હિબિટ કરવા છે, તો નોરેપિનેફ્રિન છે એની સાથે બાઇન્ડ કરી અને શું થશે કે અલ્ટિમેટલી ટાર્ગેટ ટિશ્યુનું ફોસ્ફોરાઇલેશન અથવા ઇન્હિબિશન કરશે અને ટાયરોસિન હાઇડ્રોક્સિલેશનનું ફંક્શન ડિક્રીઝ થશે. અલ્ટિમેટલી સિન્થેસિસ, સ્ટોરેજ અને રિલીઝ પ્રોસેસ કેવી થશે? ડિક્રીઝ થશે. તો આ પ્રમાણે ઓટો સ્ટિમ્યુલેશન ઓટો ઇન્હિબિશનની પ્રોસેસ થશે. મેકિંગ સેન્સ ઓર નોટ? વેરી ગુડ. તો ધીસ ઇઝ યુ કેન સે ઓટો ઇન્હિબિશન એન્ડ ઓટો સ્ટિમ્યુલેટરી એક્ટિવિટી જોઈ લીધી. થાય છે વિધિન સેકન્ડ. યસ, રાઈટ. તો યસ, પોસ્ટ ગેંગ્લિયાનિક અને પ્રી ગેંગ્લિયાનિક પોસ્ટ જંક્શનલ અને પ્રી જંક્શનલ નોરેડર્નર્જિક અથવા કેટેકોલામિન મીડિયેટેડ એક્શન આપણે ડિસ્કશન કરી લીધી. તો એક્શન નંબર 2 ઇઝ ઓલસો ડિસ્કસ. વોટ ઇઝ પોસિબલ થર્ડ ઇફેક્ટ? બીજું શું થઈ શકે? પોસ્ટ ગેંગ્લિયાનિક પોસ્ટ જંક્શનલ ટાર્ગેટ ટિશ્યુ પર જે નોરેપિનેફ્રિન રિલીઝ થઈ છે એ બધા નોરેપિનેફ્રિન ત્યાં જ રહેવા જોઈએ કે એનું ફંક્શન ઇનિશિએટ થઈ જાય પછી એનું રીયુટિલાઇઝેશન થવું જોઈએ? રીયુટિલાઇઝેશન થવું જોઈએ, રાઈટ? વેરી ગુડ. તો એના માટે સ્પેશિયલ સેલ મેમ્બ્રેન પર સ્પેશિયલ ટ્રાન્સપોર્ટર આવેલા હોય છે. યસ, શું આવેલા હોય છે? ટ્રાન્સપોર્ટર આવેલા હોય છે અને એની માટે મારે અલગ ડિસ્કશન કરવું પડશે, હું કરીશ અત્યારે. યસ, ધીસ ઇઝ અહીંયા રિપ્રેઝેન્ટેટિવ એક જ ટ્રાન્સપોર્ટર હું ડ્રો કરું છું, રાઈટ? અને મજા આવશે તમને ટ્રાન્સપોર્ટર વિશે. જસ્ટ આપણે વાત કરીએ તો ધીસ ઇઝ, માનો કે ધીસ ઇઝ કેટેકોલામિન. તો યસ, આ શું કરશે? તો યસ, અહીંયા રિલીઝ થયો તો પોસ્ટ જંક્શનલ ટાર્ગેટ ટિશ્યુ પર એની ઇફેક્ટ બતાવી, તો પ્રી જંક્શનલ ટાર્ગેટ નર્વ મેમ્બ્રેન પર એની ઇફેક્ટ બતાવી અને પછી શું થવું જોઈએ? તો સમ ઓફ ધ નોરેપિનેફ્રિન શુડ બી રીઅપટેક બેક. તો શું થવું જોઈએ? આ નોરેપિનેફ્રિન છે, ઓકે, ધીસ ઇઝ એક્શન નંબર 1, રાઈટ? This is action number 2. And now we are going to discuss action number 3. And 3 માં શું થવું જોઈએ? તો નોરેપિનેફ્રિન છે, it should be brought back into the cytosolic environment and cytosolic environment માંથી પછી ક્યાં જવું જોઈએ? નેક્સ્ટ એક્શન પોટેન્શિયલ આવે તો સ્ટોરેજ હોવો જોઈએ ને આપણી જોડે, તો વીમેટ્સ દ્વારા એ સ્ટોરેજ થવું જોઈએ. તો કારણ કે જો સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં આવશે નોરેપિનેફ્રિન તો ઇટ વિલ બી ડિસ્ટ્રોયડ બાય ધ મોનોઅમાઇન ઓક્સિડેઝ, તો ફરીથી એ રિસાયકલ થવું જોઈએ, રાઈટ? ઓકે, વોટ શુડ બી ધ નેમ ઓફ ધીસ ટ્રાન્સપોર્ટર? નોરેપિનેફ્રિન ટ્રાન્સપોર્ટર. નોરેપિનેફ્રિન ટ્રાન્સપોર્ટર. નોરેપિનેફ્રિન ટ્રાન્સપોર્ટર. પણ માનો કે આ સેલ છે ડોપામિનર્જિક છે, તો અહીંયા શું રિલીઝ થશે? ડોપામિન. તો એ ત્યાં જે ટ્રાન્સપોર્ટર હશે એનું નામ શું આપીશું? ડોપામિન ટ્રાન્સપોર્ટર. તો ડોપામાઇન, તો ડોપામાઇન ટ્રાન્સપોર્ટર, ધેટ ઇઝ ડેટ. માનો કે સેલ એપિનેફ્રિનર્જિક છે, તો this will be called epinephrine transporter. Making sense or not? અને આ સિવાયના બીજા એક્સ્ટ્રા ન્યુરોનલ સેલ હોય છે જે બેઝિકલી ગ્લાયલ સેલ કહેવાય છે. ગ્લાયલ સેલમાં શું હોય છે કે એ લોકો કેટાકોલામિન પ્રોડ્યુસ કરે, સિન્થેસિસ, સ્ટોરેજ અને રિલીઝ પ્રોસેસ થાય, પણ અલ્ટિમેટલી ત્યાં એક્શન પોટેન્શિયલ ઇનિશિએટ નથી. ધીસ ઇઝ ધ બેઝિક ડિફરન્સ ઓફ ધ યુ કેન સે ગ્લાયલ સેલ એન્ડ ન્યુરોનલ સેલ. દે આર બેઝિકલી નોન ન્યુરોનલ સેલ, કારણ કે ત્યાં એક્શન પોટેન્શિયલ એક્ઝેક્ટ નથી થતી. ક્લિયર છે? તો ધીસ ઇઝ થર્ડ એક્ટિવિટી, થર્ડ એક્શન કે શું થાય છે? તો નોરેપિનેફ્રિન ટ્રાન્સપોર્ટર, કારણ કે આની વેલ્યુ છે, કારણ કે આ ટ્રાન્સપોર્ટર પર બેઝિકલી યુ કેન સે યસ સાયકેટ્રિક ડ્રગ, ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન, TCA જે કહેતા હોય છે, ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન વર્ક બેઝિકલી શું કરતી હોય છે? તો આ જે ન્યુરોનલ યુ કેન સે યસ ટ્રાન્સપોર્ટર છે, કેટાકોલામિન ટ્રાન્સપોર્ટર, એને શું કરી દેતા હોય? ઇન્હિબિટ કરી દેતા હોય છે. તો એવા પેશન્ટ કે ડિપ્રેશનના પેશન્ટ છે, હવે યાદ રાખ, હવે જસ્ટ ફોકસ કરજો, ક્લિનિકલ પોઈન્ટ છે. તો માનો કે ડિપ્રેશનના પેશન્ટ છે, તો એના સાયકેટ્રિસ્ટ છે યા ટ્રાયસાયક્લિક એન્ટી ડિપ્રેશન ડ્રગ કરશે, યુઝ કરશે, તો શું કરશે? એ ડ્રગ સ્પેસિફિક આ ટ્રાન્સપોર્ટરને ઇન્હિબિટ કરી દેશે. તો ઇન્હિબિટ કરી દેશે તો કેટેકોલામિન રીઅપટેક મિકેનિઝમ છે એ શું થઈ જશે?
ઇન્હિબિટ થઈ જશે તો પોસ્ટ સાયનેપ્ટિક જંક્શન ટિશ્યુ પર નોરેપિનેફ્રિન અથવા ડોપામિન અથવા એપિનેફ્રિનનું કોન્સન્ટ્રેશન કેવું થશે? ઇન્ક્રીઝ થશે, અને ઇન્ક્રીઝ થશે તો ટિશ્યુ ફંક્શન બી કેવું થશે? ઇન્ક્રીઝ થશે. તો ડિપ્રેશનનું પેશન્ટ શું છે? સમવોટ ઇટ વિલ દે વિલ or he or she will feel good કે ભાઈ ઇમ્પ્રુવમેન્ટ. મેકિંગ સેન્સ ઓર નોટ? કોકેન સોરી રીએપ્ટેક ઓછું થશે, પણ આપણે અલ્ટિમેટલી શું જોવાનું છે કે આપણે એક્શન આ એક જ વસ્તુ નથી, આ સિન્થેસિસ ને સ્ટોરેજ પ્રોસેસ તો ચાલુ જ છે, પણ અલ્ટિમેટલી જ્યારે એક્શન પોટેન્શિયલ રિલીઝ થાય છે અને આઈડિયલી જે રિલીઝ પ્રોસેસ થવી જોઈએ, જે કોન્સન્ટ્રેશનમાં કેટેકોલામિન રિલીઝ થવા જોઈએ પોસ્ટ જંક્શન ટિશ્યુ પર અને એની ઇફેક્ટ એક્ઝર્ટ કરવા જોઈએ, એ નથી કરી શકતા. ધેટ્સ વાય દે આર ડિપ્રેસિવ. તો એ આપણે શું કરવાનું છે? કેટેકોલામિનનું પ્રોસેસ રિલીઝ કરવાની છે. તો આપણે શું કહીએ અલ્ટિમેટલી યુ કેન સે કેટેકોલામિન રીઅપટેક મિકેનિઝમને ઇનહિબિટ કરી દઈશું તો યસ શું થશે કે રીઅપટેક ઇનહિબિટ થશે તો અહીંયા પોસ્ટ સાયનેપ્ટિક જંક્શન પર બેઝિકલી નોરેપિનેફ્રિન એપિનેફ્રિન યા ડોપામિનનું લેવલ કેવું થશે? હાઈ થશે અને ડિપ્રેશનમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, રાઈટ? ઇવન કોકેનનું સ્પેલિંગ બરાબર છે? હોપ સો ઇટ ઇઝ ઓકે. કોકેન એબ્યુઝ શું કરતા હોય છે લોકો? કોકેન એબ્યુઝ કર્યા પછી એ ઇન્હિબિટેડ રહેતા હોય છે કે વધારે પડતા અગ્રેસિવ હોય છે? વધારે સ્ટિમ્યુલેટેડ હોય છે. કેમ? તો કોકેન એ લે છે અને કોકેન છે બેઝિકલી ડાયરેક્ટલી શું કરે છે? તો આ જે યુ કેન સે કેટેકોલામિન રીઅપટેક મિકેનિઝમ છે, આ ટ્રાન્સપોર્ટર છે, એને શું કરે છે? ઇન્હિબિટ કરે છે. અને એ કોકેન એબ્યુઝ પાછળ ફાર્માકોલોજીકલ ફિનોમિનામાં તો લે નહીં, જે એ લોકો શું અબ્યુઝ કરતા હોય, મોર દેન રિક્વાયર્ડ એ લોકો લેતા હોય, તો સિગ્નિફિકન્ટલી ઇન્હિબિટ થશે તો કેટેકોલામિન મીડિયેટેડ ફંક્શન કેવું થશે? સિગ્નિફિકન્ટલી એનહાન્સ થશે. સિવિયર કાર્ડિયો ઇનિબિશન, વેઝોકોન્સ્ટ્રિક્શન, હી વિલ ફીલ વેરી એનર્જેટિક, વેરી અગ્રેસિવ, નાની વાતમાં છંછેડાઈ જવું, રાઈટ? તો કોકેન અબ્યુઝ, તો કોકેન વર્ક્સ હિયર. Now making sense or not કે આ બધું શીખીએ છે ફિઝિયોલોજી ઓલ્સો મેક સેન્સ, રાઈટ? વેરી ગુડ. કોકેન ઓકે, ધીસ ઇઝ બેઝિકલી ક્લિનિકલ પોઈન્ટ. તો એન્ટી ડિપ્રેશન ટ્રાયસાયક્લિક એજન્ટ છે એ બેઝિકલી અહીંયા કામ કરતા હોય છે, રાઈટ? That was third mechanism. Yes. What is possible fourth activity? બીજું શું થઈ શકે? ઓકે, હવે ડાયાગ્રામની જરૂર નથી તો હું જવા દઉં છું. ઓકે, થોડી મારે બી સ્પેસ જરૂરી છે. આપણી પોસિબિલિટી જોયું કે ભાઈ યસ કેટેકોલામિન રિલીઝ થશે તો ટાર્ગેટ ટિશ્યુ પર એની એક્ટિવિટી બતાવશે. ઇવન યસ નવ મેમ્બ્રેન પર પોતાની પોસ્ટ ગેંગ્લિયનિક જે નવ મેમ્બ્રેન છે એની પર એની એક્ટિવિટી બતાવશે. બીજું શું કહ્યું કે યસ સમ ઓફ ધ નોરેપિનેફ્રિન વિલ બી રીઅપટેકન, રાઈટ? સમ ઓફ ઇટ વિલ બી ડિસ્ટ્રોયડ બાય મોનોએમિન ઓક્સિડેઝ, રાઈટ? અને ધેર ઇઝ ચાન્સ કે સમ ઓફ ઇટ વિલ બી ઇસ્કેપ. સાયનેપ્સિસ પર ઇસ્કેપ થઈને બેઝિકલી ક્યાં જશે? અહીંયાથી માનો કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ છે અને એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી બેઝિકલી પછી ક્યાં જશે? જનરલ સર્ક્યુલેશનમાં આવશે. મેકિંગ સેન્સ ઓર નોટ? જનરલ સર્ક્યુલેશનમાં આવશે. તો કેટેકોલામિન અહીંયા થશે. યસ બ્લડની અંદર અધરવાઇઝ યસ સ્પેસિફિકલી વાત કરીએ તો એક ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ જે આપણે વી હેવ ડિસ્કસ ધેટ ઇઝ મોનોએમાઇન ઓક્સિડેઝ. અને શું કરે છે? ઇટ ઇઝ ઓક્સિડેટિવલી ડીઅમાઇનેટ ધ કેટેકોલામિન ઇનએક્ટિવેટ ઓર ડિસ્ટ્રોયડ, રાઈટ? સેકન્ડ જે છે ઓકે, હું નામ આપું એના કરતાં એને ડ્રો કરીને બતાવું તો વધારે, અધરવાઇઝ એની એક્શન ઇફેક્ટ કરીને બતાવું તો વધારે મજા આવશે. ઓકે, સો ધીસ ઇઝ કેટેકોલામિન, ધીસ ઇઝ કેટેકોલામિન. કાઇન્ડલી ફોકસ હિયર, રાઈટ? તો ધીસ ઇઝ કેટેકોલામિન, રાઈટ? ઓકે, હવે કોઈ એવું એન્ઝાઇમ છે
જે બેઝિકલી શું કરે છે, તો યસ તમારા કેટાકોલામીનના જે કેટાકોલ રિંગ છે અને કેટાકોલામીનની જે રિંગ છે એમાં 3,4 જે હાઇડ્રોક્સિલેશન છે ત્યાં માનો કે યસ મિથાઇલેશન કરી દે અને ત્યાં મિથાઇલ ગ્રુપ એડ કરી દેશે તો હવે કેટાકોલ રિંગ રહેશે, અને કેટાકોલ રિંગ નહીં રહે તો આ કેટાકોલામીન મીડિયેટેડ જે ફિઝિયોલોજિકલ એક્શન એક્ઝર્ટ થવી જોઈએ થશે નહીં થાય. તેનો મતલબ શું થયું, કેટાકોલામીન્સ આર નો મોર અવેલેબલ, દે આર ઇનહિબિટેડ ઓર દે આર ડિસ્ટ્રોયડ, યુ કેન સે, રાઈટ. અને આ બેઝિકલી ડોમિનન્ટલી બોડી ટિશ્યુમાં અવેલેબલ હોય છે. ઓકે, વોટ શુડ બી ધ નેમ ઓફ ધીસ એન્ઝાઇમ વિચ ઇઝ બેઝિકલી કેટાકોલામીન ડિસ્ટ્રોયર ઓર ઇનહિબિટર? તો શું કરે છે બેઝિકલી, યસ કેટાકોલ પર કામ કરે છે, કેટાકોલ રિંગ પર ક્રિએટ કરે છે. તો પહેલા હું લખું છું કેટાકોલ, અને યસ બેઝિકલી શું કરે છે, મિથાઇલેશન કરે છે, મિથાઇલ ગ્રુપ એડ કરે છે, પણ કોની પર કરે છે, હાઇડ્રોક્સિલ ગ્રુપ પર. અને હાઇડ્રોક્સિલ ગ્રુપનો હું ફર્સ્ટ લઉં છું, ધેટ ઇઝ O. તો કેટાકોલ O ફોર હાઇડ્રોક્સિલ ગ્રુપ. અને બેઝિકલી શું એડ કરીએ છીએ આપણે, મિથાઇલ. તો મિથાઇલ M ફોર મિથાઇલ, અને શું કરીએ છીએ, ટ્રાન્સફર કરીએ છીએ, તો ટ્રાન્સફરેઝ COMT. I think I have discussed before. તો COMT કેટાકોલ O મિથાઇલ ટ્રાન્સફરેઝ. લખું પૂરું નામ, કેટાકોલ O મિથાઇલ ટ્રાન્સફરેઝ. ક્લિયર છો? તો in the body tissue these both monoamine oxidase and catechol O methyl transferase, basically these two are catechol destroyers, right? તો શું થશે, બોડી ટિશ્યુમાં જનરલ સર્ક્યુલેશન થી બેઝિકલી શું આવશે, માનો કે લીવરમાં એપ્રોચ કરશે અથવા કિડનીમાં એપ્રોચ કરશે. તો યસ, this is MAO, monoamine oxidase, and COMT. They are basically very dominantly available in GIT lining, in the liver and in the kidney. GIT, kidney, and they are also available up to some degree in general circulation. So શું થશે, it will be some of the norepinephrine or catecholamine will be destroyed by COMT and monoamine oxidase. Clear? Very good. Any question? Okay, very good. So I am going to erase this diagram. કોઈ ક્વેશ્ચન છે કે પૂછવું છે? ક્લિયર છે? ઓકે, હું એ પહેલા ડિસ્કશન કરી લઉં કે યસ થોડી ઘણી ડ્રગ છે જે બેઝિકલી યુ કેન સે સિમ્પેથોલાઇટિક ડ્રગ તરીકે કામ કરે. જેમ કે હું વાત કરીશ, આપણે કમિંગ નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું કે મિટાયરોસિન છે. તો મિટાયરોસિન ડ્રગ છે, બેઝિકલી શું થશે, તો ટાયરોસિન હાઇડ્રોક્સિલેઝને ઇનહિબિટ કરી દેશે. તો કેટાકોલામીન સિન્થેસિસ પ્રોસેસ કેવી થઈ જશે, ડિક્રીઝ થશે, અને કેટાકોલામીન રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ થશે. કારણ કે સિન્થેસિસ ડિક્રીઝ, સ્ટોરેજ ડિક્રીઝ, તો રિલીઝ બી ડિક્રીઝ. પછી કોઈ જેમ કે અહીંયા છે રેઝરપિન કરીને એક ડ્રગ છે જે આ વેસિક્યુલર મોનોમાઇન ટ્રાન્સપોર્ટર જે છે એને ઇનહિબિટ કરી દેશે. તો શું થશે, કેટાકોલામીન નું જે અપટેક છે, સ્ટોરેજ પ્રોસેસ કેવી થઈ જશે, ડિક્રીઝ થશે. તો સાઇટોસોલિક ડોપામિન છે ડિસ્ટ્રોય થઈ જશે મોનોમાઇન ઓક્સિડેઝ દ્વારા. તો શું થશે, રિલીઝ પ્રોસેસ ડિક્રીઝ થશે. તો સમ ઓફ ધ ડ્રગ વિલ એક્ટ ઓન સિન્થેસિસ પાથવે, સમ વિલ એક્ટ ઓન સ્ટોરેજ પાથવે, અને અલ્ટિમેટલી શું થશે, રિલીઝ પ્રોસેસને ડિક્રીઝ કરશે, રાઈટ. થોડી ઘણી ડ્રગ એવી છે જે બેઝિકલી શું કરશે, તો યસ એક્ટિવિટી એન્હાન્સ કરશે, લાઈક એફિડ્રિન, ફિનાઇલ એફેરિન અથવા સ્યુડો એફિડ્રિન. એ બેઝિકલી શું થાય છે, તો એ શું કરે છે, તો યસ વેસિક્યુલર એન્વાયરમેન્ટમાં જઈ અને યસ શું કરે છે કે રિલીઝ પ્રોસેસને વધારે પ્રમોટ કરે છે. તો ફોર્સફુલી રિલીઝ પ્રોસેસ ઇન્ક્રીઝ કરે છે. સ્પેસિફિકલી વાત કરીએ તો ફિનાઇલ એફેડ્રિન, રાઈટ, અને રિલીઝ પ્રોસેસને ઇન્ક્રીઝ કરે છે, જેના કારણે શું થઈ જાય છે, ટિશ્યુ ફંક્શન એનહાન્સ થાય છે, રાઈટ. ફિનાઇલ એફેરિનનું ડોમિનન્ટલી યુઝ આપણે ડીકન્જેશનમાં યુઝ કરતા હોય, કન્જેશન, નઝલ કન્જેશનમાં. તો અલ્ટિમેટલી શું થતું હોય છે તમે સમજો, તો અહીંયા જે સ્મોલ વાસ્ક્યુલર છે એ બેઝિકલી ત્યાં હાઇપરેમિયા થયું છે અને બેઝિકલી ત્યાં ફ્લુઇડ વધારે થઈ રહ્યું ત્યાં, જેના કારણે ત્યાં કન્જેશન થાય છે. હવે તમે ફિનાઇલ એફેરિન આપો છો તો શું થઈ જાય છે, તો આલ્ફા 1 મીડિયેટ, કારણ કે
કેટાકોલામિનનું રિલીઝ પ્રોસેસ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. તો કેટાકોલામિન મીડિયેટેડ વેઝો કોન્સ્ટ્રિક્શન થશે અને યસ આ સ્મોલ કેપિલરી બેડ છે એ કોન્સ્ટ્રિક્ટ થશે તો ત્યાં બ્લડ સપ્લાય કટ ઓફ થશે. બ્લડ સપ્લાય કટ ઓફ થશે તો હાઇપરેમિયા ડિક્રીઝ થશે, સ્વેલિંગ ઇન્ફ્લેમેશન ડિક્રીઝ થશે અને કન્જેશન ડિક્રીઝ થશે. તો ડીકન્જેસ્ટન્ટ તરીકે ફિનાઇલેફ્રિન યુઝ કરતા હોય છે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો ધીસ ઇઝ કદાચ આપણે ડિટેલમાં એ યુઝ નથી કરવાના, ડિસ્કશન નથી કરવાના, પણ તમે આ બી યુઝ કરી શકો. એફિડ્રિન કે સ્પેસિફિકલી વાત કરીએ તો યુ કેન સે ફિનાઇલેફ્રિન. ફિનાઇલેફ્રિન છે સ્પેસિફિકલી નજલ ડીકન્જેસ્ટન્ટ તરીકે આપણે યુઝ કરતા હોય છે. ક્લિયર છે? વેરી ગુડ. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે. નાઉ વી આર મૂવિંગ ટુવર્ડ ધ ક્લિનિકલ ટોપિક. કે ક્લિનિકલ ટોપિક શું છે કે યસ વાય વી આર નોટ ગિવિંગ કેટાકોલામિન ઓરલી. કોઈ એવી કેટાકોલામિનનું ડ્રગ મેં અત્યારે તમને જે વાત કરી એફિડ્રિન અને ફિનાઇલેફ્રિન, બેસિકલી દે આર નોન કેટાકોલામિન. They are not catecholamine. They are not. That's why they can be given orally. But catecholamine is like dopamine, adrenaline, noradrenaline, dobutamine, or you can say isoprenaline. We cannot give orally. We have to give it in IV, and in IV we have to give IV infusion constantly. તો કેમ આવું છે? કેમ આપતા હોય છે? ઓકે, હું એને ડિસ્કશન કરું પહેલા આ ડાયાગ્રામને જવા દઉં છું, રાઈટ? ઓકે, ફાઇન. યસ, બોલો. જીઆઈ ટ્રેકમાં જે ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ્સ હોય એ ઓકે, યસ, યુ આર રાઈટ. થોડું સિસ્ટમેટિકલી જોઈ લઈએ આપણે. વેરી ગુડ. પણ આ શીખેલું એપ્લાય થાય તો મજા આવે. વેરી ગુડ. ઓકે, તો શું છે ક્વેશ્ચન? ક્લિનિકલ ટોપિક શું છે કે વી કેન નોટ ગીવ કેટાકોલામિન ઓરલી. તો ક્વેશ્ચન છે વાય, એન્ડ વી હેવ ટુ ગીવ કેટાકોલામિન IV કોન્સ્ટન્ટ ઇન ઇન્ફ્યુઝન. તો ક્વેશ્ચન છે વાય. તો જોઈ લઈએ. ઓકે, તો સપોઝ ધીસ ઇઝ યોર GI લાઇનિંગ. હવે જસ્ટ માની લઈએ કે આપણે વાત કરી લઈએ કે તમે તમે કેટાકોલામિન છે તમારા પેશન્ટને ઓરલી આપો છો, રાઈટ? અને કેટાકોલામિન આપો છો, ધેટ્સ મીન વોટ ઇઝ કેટાકોલામિન? પેરેન્ટ કમ્પાઉન્ડ શું છે? 3,4 હાઇડ્રોક્સિલેશન, then CH2NH2, રાઈટ? અને માનો કે તમે નોરેપિનેફ્રિન, એડ્રેનાલિન કે નોરેડ્રેનાલિન વાત કરો છો તો એક બીજું લટકાનું હાઇડ્રોક્સિલેશન અહીંયા હશે. This is specifically વાત કરીએ, this is you can say noradrenaline. You can say noradrenaline. ઓકે, તો અગાઉ ઓકે હું અહીંયા ડ્રો કરું છું. તો this is કેટાકોલામિન, this is 3,4 hydroxylation, CH, this is also here hydroxylation, and this is CH2NH2, right? તો તમે જોશો તો બેઝિકલી યસ, કેટાકોલામિન ઇઝ બેઝિકલી મલ્ટિપલ હાઇડ્રોક્સિલેટેડ. This is multiple hydroxylated at different place. Making sense or not? અને અગાઉ યસ, હાઇડ્રોક્સિલેશન બેઝિકલી they are hydroxylated compound, they are basically highly polar and highly charged molecule, right? અને highly polar અને highly charged compound હશે એ યસ, આ જે GIT ની જે લાઇનિંગ છે, જે લાઇનિંગ સેલ છે, they are made of what? લિપિડ બાયલેયર. તો લિપિડ બાયલેયર ને ક્રોસ ડાયરેક્ટલી નહીં કરી શકે કારણ કે they are highly charged and highly polar. highly charged and highly polar. Making sense or not? તો શું થશે? GIT થ્રુ એનું એબ્ઝોર્પ્શન કેવું થશે? સિગ્નિફિકન્ટલી રિડ્યુસ થશે. તો ફર્સ્ટ એક્ટિવિટી એ થશે કે GIT દ્વારા એ એબ્ઝોર્બ જ નહીં થઈ શકે, રાઈટ? પણ જસ્ટ ફોર એન એક્ઝામ્પલ આપણે માની લઈએ કે ચાલો કે યસ
એ બી માની લે છે કે જીઆઈટી દ્વારા સમ ઓફ ધ કેટાકોલામિન છે, એટલે તમે આપો છો એમાંથી એકદમ પ્યોર એમાઉન્ટ ની અંદર કેટાકોલામિન શું થઈ જાય છે, એબ્ઝોર્બ થાય છે. ચલો તો શું થશે, યસ આ કેટાકોલામિન છે, સમ ઓફ ધ કેટાકોલામિન વિલ બી એપ્રોચ ઇન ધ જનરલ સર્ક્યુલેશન, અને જનરલ સર્ક્યુલેશનમાં જશે. ઓકે, એ પહેલા વાત કરીએ, હજુ એક બેરિયરની વાત કરીએ કે યસ મેજોરિટી ઓફ ધ કેટાકોલામિન વિલ બી નોટ એબ્ઝોર્બ, અને જે થોડા ઘણા બી એબ્ઝોર્બ થશે તો જીઆઈટી લાઇનિંગમાં રહેલા ડિસ્ટ્રોયર છે, ધેટ ઇઝ જીઆઈટી લાઇનિંગમાં આવેલા મોનોએમાઇન ઓક્સિડેઝ એન્ડ કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ જે એન્ઝાઇમ છે એ કેટાકોલામિનને બેઝિકલી શું કરશે, ડિસ્ટ્રોય કરે. શું કરશે, મોનોએમાઇન ઓક્સિડેઝ છે તો ઓક્સિડેટિવલી ડીએમાઇનેટ કરી દેશે, અને કેટાકોલો મિથાઇલ ટ્રાન્સફરેઝ છે બેઝિકલી હાઇડ્રોક્સિલ ગ્રુપ પર મિથાઇલેશન કરી અને કેટાકોલામિનને નોન ફંક્શનલ કરી દેશે. તો કેટાકોલામિન મીડિયેટેડ તમારે જે એક્શન જોઈએ છે જોવા મળશે નહીં મળે, રાઈટ. મોસ્ટલી તમને ખબર છે કે કેટાકોલામિન છે આપણે ફેલ્યોરમાં યુઝ કરતા હોય છે, કાર્ડિયક ફેલ્યોરમાં અથવા એકદમ યુ કેન સે કાર્ડિયક શોકમાં યુઝ કરતા હોય છે. તો તમારું બ્લડ પ્રેશર બિલ્ડઅપ કરવું છે અથવા તમારે કાર્ડિયો સ્ટિમ્યુલેશન કરવું છે તો એ ઇમિડિયેટેડ કામ થશે, કારણ કે કેટાકોલામિન ઇઝ નાઉ પેરાલાઇઝ, ઇટ ઇઝ નોટ ફંક્શનિંગ, ઇટ ઇઝ નોન ફંક્શનલ, રાઈટ. તો શું થશે, ફર્સ્ટ ઇટ ઇઝ નોટ એબ્ઝોર્બ પ્રોપરલી, સેકન્ડ ઇઝ ઇન જીઆઈટી લાઇનિંગ મોનોએમાઇન ઓક્સિડેઝ એન્ડ સીઓએમટી વિલ ડિસ્ટ્રોયડ, તો જનરલ સર્ક્યુલેશનમાં they will not appear, right. જે એને કારણે જનરલ સર્ક્યુલેશનમાં અપિયર થઈને એની જે સિસ્ટમિક ઇફેક્ટ છે એ બતાવી શકશે નહીં. That's why catecholamine are not given orally, and this is the answer. Clear છો? Very good. હવે પ્રશ્ન એ છે કે why it is given IV and why it is given IV in infusion in constant phenomena, constant IV manner, બરાબર છે. ઓકે, તો શું થશે, માનો કે તમે યસ માનો કે તમે આઈવી આપો છો, હવે આઈવી આપો છો તો બેઝિકલી શું થશે, ઓકે સપોઝ ધીસ ઇઝ ઇન્જેક્શન, so it is looking બરાબર છે, અને ધીસ ઇઝ કેટાકોલામિન, આઈવી થ્રુ જશે. ક્લિયર. આઈવી થ્રુ તમે આપો છો, માનો કે બોલસ આપી દો છો કેટાકોલામિન, તો શું થશે, લીવર થ્રુ પસાર થશે બ્લડ અને કિડની થ્રુ પસાર થશે. તો કિડનીની અંદર અને લીવરની અંદર ડોમિનેટલી કોણ અવેલેબલ છે, મોનોએમાઇન ઓક્સિડેટિવ અને સીઓએમટી. તો શું થશે, વિધિન 5 to 10 મિનિટ, રાઈટ, તમે જે ઇન્જેક્શન આપ્યું છે એની એક્શન એક્ઝર્ટ થાય એ પહેલા તો આ જે એન્ઝાઇમ છે ડિસ્ટ્રક્ટિવ એન્ઝાઇમ મોનોએમાઇન ઓક્સિડેઝ એન્ડ કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ છે એ તમારા કેટાકોલામિનને શું કરે છે, પેરેલાઇઝ કરશે. દે વિલ બેઝિકલી રાધર દે વિલ ઓક્સિડેટિવ ડીએમાઇનેટ કરી દેશે કેટાકોલામિન, અધરવાઇઝ મિથાઇલેશન થ્રુ પેરેલાઇઝ કરી દેશે, નોન ફંક્શનલ કરી નાખે. તો કેટાકોલામિન મીડિયેટેડ એક્શન જોવા મળશે નહીં જોવા મળે. પણ માનો કે તમે કોન્સ્ટન્ટ ઇન્ફ્યુઝનમાં આપો છો તો શું થશે કે યસ 5 to 10 મિનિટની અંદર એની એક્ટિવિટી જોવા મળે છે, અને પછી શું થઈ જાય છે કે માઓ અને સીઓએમટી દ્વારા એ કેટાકોલામિન ડિસ્ટ્રોય થઈ જાય. પણ તમે કોન્સ્ટન્ટલી આપો છો તો જે નવા કેટાકોલામિન ઇન્ટ્રોડ્યુસ થાય છે એની ફિઝિયોલોજિકલ એક્શન શો અપ કરે છે, અને બાય ધેટ ટાઈમ એ ડિસ્ટ્રોય થઈ જાય છે. પણ નવા જે આવે છે તેને ઇમિડિયેટલી તો એક્શન શું રહે છે, કન્ટિન્યુ રહે છે. પણ એનો મતલબ શું થયો કે તમારે કેટાકોલામિન મીડિયેટેડ તમારે એક્શન જે જોઈએ છે એ જો તમારે કન્ટિન્યુઅસલી જોઈતી હોય તો યુ હેવ ટુ ગીવ ઇન ઇન્ફ્યુઝન એન્ડ કોન્સ્ટન્ટ મેનર. જેવું તમે સ્ટોપ કરી દેશો તો કેટાકોલામિન મીડિયેટેડ એક્શન વિધિન ફ્યુ મિનિટ ઇટ વિલ બી લોસ્ટ. એટલા માટે તો કેટાકોલામિન છે, અધરવાઇઝ આઇનોટ્રોપ છે એ બેઝિકલી કોન્સ્ટન્ટલી આપવામાં આવતા હોય છે, રાઈટ. ધ મોમેન્ટ યુ સ્ટોપ આઈવી ઇન્ફ્યુઝન શું થશે, મેજોરિટી ડોક્ટર જે ડિટેલમાં નથી જાણતા હોતા એમને એવું હોય છે કે ભાઈ આટલું ડોઝ તો આપ્યું છે, આટલા 2 દિવસથી ચાલુ છે, ઇટ્સ ઓકે,
થોડી અડધો કલાક માટે ટેપર કરશું તો શું ફરક પડશે? અરે બહુ ફરક પડશે, કારણ કે 5 જ મિનિટની અંદર એની એક્શન લોસ થઈ જવાની છે, રાઈટ? ઓન એન એવરેજ 5 to 10, અમુક બુક્સની અંદર ઇવન હાફ એન અવર અને કલાક સુધી બી વાત કરી છે, પણ પ્રેક્ટિકલી વાત કરીએ તો 5 to 10 મિનિટ ઓર 15 મિનિટ, નોટ મોર દેન ધેટ, એની એક્શન શું થઈ જશે? હવે માનો કે તમે કાર્ડિયક શોકનું પેશન્ટ લીધું છે અને કાર્ડિયક શોકની અંદર શું થઈ જાય છે? વેઝો ડાયલેશન થઈ અને બ્લડ પ્રેશર ફોલ થઈ ગયું છે અને તમે પોઝિટિવ આઇનોટ્રોપ આપી, માનો કે નોરેડ્રેનાલિન મીડિયેટેડ તમે આલ્ફાવિન મીડિયેટેડ કોન્સ્ટ્રિક્શન કરી અને બ્લડ પ્રેશર બિલ્ડઅપ કરી અને બ્લડ પ્રેશર ઓકે રાખો છો, તમે સડન પછી આ સ્ટોપ કરી દેશો, શું થશે? 5 જ મિનિટની અંદર આલ્ફા1 મીડિયેટેડ વેઝો કોન્સ્ટ્રિક્શન લોસ થશે, વેઝો ડાયલેશન થશે, પેશન્ટ વળી પાછું યસ શું છે? વેઝો ડાયલેટેડ શોકમાં જશે. મેકિંગ સેન્સ ઓર નોટ? તો that was about the, you can say, catecholamine, કે why catecholamines are given IV, not given orally. Clear છો? Very good. અને that why they are given IV infusion constantly. Very good. Clear? આના પર આપણે ડિસ્કશન કરીએ. This is clinical topic, I think. Clear છો? મજા આવે? એ મજા લેવા માટે તમારે થોડું શીખવું પડે અહીંયા મેડમ. Okay, now we have done deal. I think we have discussed thoroughly about, you can say, catecholamine. Now how catecholamine is eliminated throughout body. બોડીમાં મોસ્ટ ઓફ ઇટ આપણે જોયું કે મોસ્ટ ઓફ કેટાકોલામિન છે રીઅપટેક થઈ જશે અને સમ ઓફ ઇટ વિલ બી ડિસ્ટ્રોય, રાઈટ? અને બેઝિકલી જે છે યસ એ કેટાબોલાઇઝ થશે. યસ, કેટાબોલાઇઝેશન બેઝિકલી કયા થ્રુ એ એલિમિનેટ, કયા રૂટ થ્રુ એલિમિનેટ થશે? તો મેજોરિટી કેસમાં ઇટ ઇઝ એક્સક્રીટેડ ઓર એલિમિનેટેડ વાયા રિનલ સિસ્ટમ, રાઈટ? હા, રિનલ. પણ કેવી રીતના થાય છે એ બી જોઈ લઈએ. કોમ્પ્લિકેટેડ છે કે નહીં એ મને નથી ખબર, હું જસ્ટ બોલી દઉં છું, તમારે સમજવું ના સમજવું. તો ડિપેન્ડ્સ, કે એવું જરૂરી નથી કે પહેલા કેટાકોલામિન પર માઓ જ અટેક કરશે અને પછી સીઓમટી કરશે, અથવા પહેલા સીઓમટી કરશે પછી જ માઓ કરશે. ઇટ ઇઝ કન્ડિશનલ. પહેલા માઓ બી અટેક કરી છે કે પછી સીઓમટી કરશે, અથવા પહેલા સીઓમટી કરે પછી એને ફોલો કરીને માઓ અટેક કરશે અને એને કેટાબોલાઇઝ કરશે અથવા ઇનએક્ટિવેટ કરશે. તો આપણે જોઈ લઈએ. માનો કે આપણે ડોમિનેન્ટલી વાત કરીએ છીએ તો એપિનેફ્રિન એન્ડ નોરેપિનેફ્રિન, રાઈટ? તો યસ, માનો કે ફર્સ્ટ માનો કે COMT, કેટાકોલ ઓ મિથાઇલ ટ્રાન્સફરેઝ અટેક કરશે એપિનેફ્રિન નોરેપિનેફ્રિન. તો શું કરશે? અલ્ટિમેટલી ઇટ ઇઝ પુટિંગ મિથાઇલ, ઇટ ઇઝ ડુઇંગ મિથાઇલેશન, રાઈટ? તો શું જોવા મળશે? મિથાઇલેટેડ એપિનેફ્રિન એન્ડ મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન, they are basically non functional, right? તો આપણે યુ કેન સે તમને શું મળશે? મિથાઇલેટેડ એપિનેફ્રિન એન્ડ મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન. મેકિંગ સેન્સ ઓર નોટ? હવે આની પર યસ અને ફોલો, હવે કોણ અટેક કરશે? માઓ, મ્યાઓ. મોનોએમાઇન ઓક્સિડેઝ, મોનોએમાઇન ઓક્સિડેઝ, રાઈટ? તો મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન પર કોણ કામ કરશે? હવે અધરવાઇઝ સેકન્ડરીલી મોનોએમાઇન ઓક્સિડેઝ કામ કરશે અને એને કેટાબોલાઇઝ કરશે, અને જે જોવા મળશે દેટ ઇઝ યસ ઇટ ઇઝ લાઈક આઈસ્ક્રીમ, કારણ કે એનું નામ એવું છે. યસ, લેટ મી, ઇટ ઇઝ કોલ્ડ યસ ખબર છે, વેનીલા પર નામ છે, વેનિલાઇલ મેન્ડેલિક acid. This is converted in acid. Short form છે વેનિલાઇલ મેન્ડેલિક એસિડ. અને બેઝિકલી આ શેમાં જોવા મળશે? It will be excreted or eliminated through more than 50% excretion અથવા elimination કોના દ્વારા થાય છે? Renal through, renal clearance થાય છે, રાઈટ?
તો યસ, જો એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન તો કેટાકોલામિન છે, પહેલા COMT દ્વારા અટેક થશે તો એ મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિનમાં કન્વર્ટ થશે. પછી જો એને ફોલો કરીને માવ અટેક કરશે તો યસ, આ મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન છે બેઝિકલી શેમાં કન્વર્ટ થશે? વેનિલાઇલ મેન્ડેલિક એસિડ, અને ઇટ વિલ excreted or will be eliminated through kidney. ક્લિયર છે? સેકન્ડ પોસિબિલિટી શું છે? માવો અટેક કરે, રાઈટ? તો યસ, અહીંયા હું કરું છું. માનો કે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન ફર્સ્ટ અટેક બાય મોનોઅમાઇન ઓક્સિડેઝ. તો શું થશે? યસ, તો એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન જો મોનોઅમાઇન ઓક્સિડેઝ દ્વારા ફર્સ્ટ અટેક થશે તો they will be converted into, you can say, dihydroxy mandelic acid, right? dihydroxy mandelic acid. અને આ ડાયહાઇડ્રોક્સી મેન્ડેલિક એસિડ પર હવે પછી કોણ કામ કરશે? યસ, હેલો, COMT. પહેલા માવો કામ કર્યું તો હવે કોણ કરશે? COMT. અને COMT એને કેટાબોલાઇઝ કરશે કોને? ડાયહાઇડ્રોક્સી મેન્ડેલિક એસિડ. ડાયહાઇડ્રોક્સી મેન્ડેલિક એસિડ will be catabolized by COMT and will be converted into vanillyl mandelic acid. Will be converted into, ultimately then vanillyl mandelic acid માં કન્વર્ટ થવાનું છે અને renal through એને excrete થવાનું. તો these are the possible way. અધર આને કહી શકે આપણે renal clearance, right? Otherwise, yes, elimination. Yes, spelling શું થશે elimination નો? Yes, ELIMI, elimination, right? Elimination of catecholamines. ક્લિયર છો? ફરીથી કરી દઉં છું, રાઈટ? આપણે આટલું બધું ડિટેલમાં જોયું હતું, એનું સિન્થેસિસ કેવી રીતના જોયું હતું, એનું એક્સક્રીશન બી જોઈ લઈએ. તો શું થશે? જે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન છે ફર્સ્ટ યસ COMT દ્વારા અટેક થશે તો એ બેઝિકલી મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિનમાં કન્વર્ટ થશે, રાઈટ? અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન અને મિથાઇલેટેડ એપિનેફ્રિન પર મોનોઅમાઇન ઓક્સિડેઝ કામ કરશે અને કેટાબોલાઇઝ કરશે અને અલ્ટિમેટલી શું મળશે આપણને? વેનિલાઇલ મેન્ડેલિક એસિડ. સેકન્ડ પોસિબિલિટી શું છે કે એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન પર ફર્સ્ટ મોનોઅમાઇન ઓક્સિડેઝ કામ કરશે અને ઓક્સિડેટિવ ડીએમાઇનેશન કરી અને એપિનેફ્રિન અને નોરેપિનેફ્રિન બેઝિકલી શેમાં કન્વર્ટ કરશે? ડાયહાઇડ્રોક્સી મેન્ડેલિક એસિડ. અને ડાયહાઇડ્રોક્સી મેન્ડેલિક એસિડ પર પછી COMT કામ કરશે અને કેટાબોલાઇઝ કરશે અને બેઝિકલી શું મળશે આપણને? વેનિલાઇલ મેન્ડેલિક એસિડ. એનો મતલબ શું થયો કે યસ, રિનલ થ્રુ એનું એક્સક્રીશન થઈ રહ્યું છે તો આમાં મિક્સિંગ હશે. સમ ફર્સ્ટ COMT અટેક થયો છે, થોડામાં ફર્સ્ટ માવો અટેક થયો છે, તો આપણે જે યુરિન જોવા મળશે એની અંદર આપણને સ્પેસિફિકલી કેટાબોલિઝમ થયું એ પોઈન્ટ ઓફ વ્યૂ શું જોવા મળશે? તો there is chance કે હાયર કોન્સન્ટ્રેશન ની અંદર આપણને વેનિલાઇલ મેન્ડેલિક એસિડ જોવા મળશે, લિટલ બીટ એમાઉન્ટ ની અંદર મિથાઇલેટેડ એપિનેફ્રિન અને મિથાઇલેટેડ નોરેપિનેફ્રિન જોવા મળશે. ક્લિયર છો? So that was about the elimination of the catecholamine. Is there any question? કઈ બાકી રહ્યું છે આપણે કેટાકોલામિન મીડિએટેડ? તો કેટાકોલામિન વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરી, રાઈટ? કઈ બાકી રહ્યું નથી આઈ થિંક. હવે પછી આપણે એની પર ફાર્મેકોલોજી, ફિઝિયોલોજી આપણે ક્લિયર કરી દીધું. તો વી હેવ ડિટેલ્ડ ડિસ્કસ અબાઉટ વોટ ઇઝ કેટાકોલામિન, how they synthesize, how they are stored, how they released, right? And how they show up their activity. કેવી રીતના એ યુટિલાઇઝ થાય છે. ઓકે, બ્રીફ રિપીટેશન. હું રિવાઇઝ કરેલું છું ફટાફટ. તો યસ, હું ક્યાંક મિસ કરું તો મને યાદ કરાવજો. ઓકે, what is catecholamine? Catecholamine are basically organic compound and they are basically biogenic active amines. They are derived from single amines, and one catechol ring are attached with amino group via ethyl chain, and that is basically what? Catecholamine, right? That was catecholamine. Endogenous catecholamines are dopamine, yes, epinephrine and norepinephrine, and synthetic that is dobutamine and
isoproterenol, otherwise isoprenaline, right? Very good. Then after what we discussed, synthetic pathway જોયું હતું. તો yes પ્રોટીન રિચ ફૂડ લઈએ છીએ એમાંથી એસેન્શિયલ જે અમાઇનો એસિડ છે દેટ ઇઝ ટાયરોસિન અને ફિનાઇલ એલાનિન છે એ જીઆઈટી થ્રુ એબ્ઝોર્બ થાય છે. ફિનાઇલ એલાનિન છે એ લીવરની અંદર ફિનાઇલ એલાનિન હાઇડ્રોક્સિલેઝ દ્વારા ટાયરોસિનમાં કન્વર્ટ થાય છે અને અલ્ટિમેટલી ટાયરોસિન છે એ કેટાકોલામિન પ્રોડ્યુસ કરતા સેલના ડોમિનન્ટલી અવેલેબલ થાય છે અને ટાયરોસિન ટ્રાન્સપોર્ટર દ્વારા બેઝિકલી નર્વ એન્ડિંગ સાઇટોસોલિક એન્વાયરમેન્ટમાં ટાયરોસિન એપ્રોચ કરે છે. યસ, tyrosine say it is work upon by tyrosine hydroxylase and converted into dopa, dihydroxy phenyl alanine, right? Yes, dopa છે પછી it is work upon by dopa decarboxylase and converted into dopamine, and dopamine is basically faithfully uptaken by vesicular monoamine transporter and stored into vesicles, right? In the vesicular environment there is one more enzyme there and that is basically dopamine beta hydroxylase. Dopamine beta hydroxylase dopamine on beta carbon and converted into norepinephrine. And yes, norepinephrine is taken again in the cytosolic environment of the nerve ending, and in the nerve ending a special enzyme called phenylethanolamin and methyl transferase, or simply methyl transferase, convert norepinephrine into epinephrine and add methyl group on amino group. So we can say epinephrine is just a methylated norepinephrine, right? Action potential આવે છે ત્યારે intracellular calcium concentration increase થાય છે. It is basically divalent polar compound and it bind on you can say snare protein, vesicular snare protein and cell membrane snare protein. અને બેઝિકલી શું થાય છે તો વેસિક્યુલર અને વેસિક્યુલર મેમ્બ્રેન અને સેલ મેમ્બ્રેનનું એડહેશન અથવા અટેચમેન્ટ થાય છે અને અલ્ટિમેટલી વેસિક્યુલર કોન્ટેન્ટ છે રિલીઝ થાય છે પોસ્ટ સાયનેપ્ટિક મેમ્બ્રેન પર અને એની પર કેટાકોલામિન રિલીઝ થાય છે. કેટાકોલામિન પોસ્ટ સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર કામ કરીને અને એની એક્શન એક્ઝર્ટ કરે છે અને પ્રી સાયનેપ્ટિક નર્વ મેમ્બ્રેન પર ફંક્શન કરીને એની એક્શન રાધર ઓટો સ્ટિમ્યુલેશન ઓર ઓટો ઇન્હિબિશન કરે છે. Majority of the catecholamine is reuptake by the catecholamine reuptake phenomena transporter, right? Reuptake transporter and it is again restored. બીજું શું થાય છે some of the catecholamine basically escape and go into general circulation, and into general circulation monoamine oxidase and catechol O methyl transferase basically inactivate them. Clear છે? Then આપણે જો ડિસ્કશન કર્યો ટોપિક કે why catecholamine are not given orally, why they are given IV in constant IV manner infusion. So catecholamines are basically multiple hydroxylated compound, and hydroxylated compound are very highly charged and highly polar compound. They cannot be absorbed through GIT lining, and little bit absorbed catecholamines are destroyed by you can say catecholamine destroyer, that is MAO and COMT. So there is no appearance significant concentration of the catecholamines are generated in the general circulation, so they cannot show up their actions. So that's why they are given IV in constant IV infusion manner. Because why? Because yes, within 5 to 10 minutes, yes, catecholamine destroyer will destroy the catecholamine and catecholamine mediated function will be lost. So to maintain the constant catecholamine mediated action, we need to give catecholamine in constant manner. Clear sir? Then about yes, elimination of the catecholamine. So epinephrine, the first આપણે જે ડિસ્કશન જે ફિનોમેનામાં વાત કરી, તો if COMT first attack on epinephrine and norepinephrine, તો methylated epinephrine and methylated non-epinephrine will be appear, and methylated epinephrine and methylated norepinephrine will be attacked by the MAO and will be converted into vanillyl mandelic acid, right? And vanillyl mandelic acid will appear in urine, right? Majority, more than 50% is cleared through renal system. Second possibility, first MAO will attack on epinephrine and norepinephrine. Epinephrine will be converted into dihydroxy mandelic acid, and yes, COMT will be attacked again on dihydroxy mandelic acid, and dihydroxy mandelic acid will be converted into again vanillyl mandelic acid.
So there is chance that in urine you will see vanillyl mandelic acid or met epinephrine and met norepinephrine. Clear? Sir? Any question? Yes. જ્યારે પણ આપણે કોન્સ્ટન્ટલી આપણી કેટાકોલોમી ત્યારે યુરિનની અંદર આપણને જોવા મળે. ઓકે ફાઇન. આમનો ક્વેશ્ચન એવો છે કે યસ તમે જ્યારે પોઝિટિવ આઇનોટ્રોપ્સ તરીકે તમે કેટાકોલામિન્સ આપો છો તો તમને જોવા મળશે ને ક્વેશ્ચન યસ કારણ કે દે આર કોન્સ્ટન્ટલી ડિસ્ટ્રોયડ તો કોન્સ્ટન્ટલી ડિસ્ટ્રોય થશે તો એમનું કેટાબોલિઝમ થયેલું છે તો કેટાબોલાઇટ છે બેઝિકલી રેનલ સિસ્ટમ થ્રુ એક્સક્રીટ થાય છે તો તમને રેનલ થ્રુ એ જોવા મળશે કારણ કે મેજોરિટી ઓફ ધ કેટાકોલામિન્સ આર ક્લિયર્ડ બાય renal system, right? Okay, any question? Yes, clear? Okay, so we are done deal with the physiological activity of the, you can say, adrenaline, noradrenaline, dopamine. We have gone through synthesis, storage and release process, and we have enough discussed about the catecholamine. Now we will discuss, you can say, pharmacological activity and related function and right and so on. So that's it. Class dismissed.